નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 8 અને વિષય ગુજરાતીના પ્રથમ કાવ્ય નંબર 1 આ તો ઈસ્તણો આવાસના સરળ સમજૂતી સાથે સ્વાધ્યાયી સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે। વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાયના જવાબો તમારે ગુજરાતીની નોટબુકમાં લખવાના રહેશે। મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરવા નમ્ર વિનંતી છે। આ તો ઈસ્તણો આવાસ જે કાવ્ય છે તેના કવિ છે કરશનદાસ માણેક। અહીં આપણને મિત્રો શબ્દાર્થ આપેલા છે, તો શબ્દાર્થ આપણે જે છે તે બુકમાંથી જોઈ અથવા તો અહીંથી જોઈ અને તમે લખી શકો છો। વાતચીત એટલે કે સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે કે કાવ્યની જે પંક્તિઓ તમને યાદ રહી ગઈ હોય તે ગાવો। તો મને યાદ રહી ગયેલી જે પંક્તિઓ છે તે મિત્રો આ પ્રમાણે છે। તમને જો આ પંક્તિઓ ગમી હોય તો તમારે આ લખવાની રહેશે, અથવા તો જો બીજી કોઈ પંક્તિ ગમી છે તો વિદ્યાર્થી મિત્રો તમે તમારા જાતે ગાઈ લેવાનું છે અને અહીં લખવાનું રહેશે। પ્રશ્ન નંબર 2, ઈશ્વરનું આપેલું શું તમને સૌથી વધુ ગમે, શાથી? તો ઈશ્વરે આપેલા વિચારવાની શક્તિ મને ઈચ્છા શક્તિ મને સૌથી વધુ ગમે છે, કારણ કે આ શક્તિના લીધે માનવો જે ધારે છે તે કરી શકે છે। પ્રશ્ન નંબર 3, તમને નવરું રહેવું ગમે, કેમ? મને નવરું રહેવું ગમતું નથી, કેમ કે નવરા રહેવાથી બિનજરૂરી વિચારો મગજમાં આવ્યા કરે છે અને શરીરમાં આળસ છે તે ભરાઈ જાય છે। પ્રશ્ન નંબર 4, નવરાશના સમયમાં તમને શું શું કરવું ગમે છે? તો નવરાશના સમયમાં મને પુસ્તક વાંચન કરવું, ગીત સાંભળવા ગમે, આ ઉપરાંત મને બહાર રમવા જવું પણ ગમે છે। પ્રશ્ન નંબર 5, તમે મિત્રો સાથે શું શું વહેંચીને ખાઓ છો? તો હું શાળામાં મારા મિત્રો સાથે મારા ટિફિનમાં આવેલો નાસ્તો, ફળો અને બીજી ખાદ્ય પદાર્થ વહેંચીને ખાઉં છું। ઉદાહરણ વાંચો, સમજો અને બંધ બેસતા શબ્દની જોડ જે છે તે તમારે બનાવવાની છે। ઉદાહરણ તરીકે મિત્રો, દાસ તો સેવક, આવાસ તો ઘર, ધુરા તો ધૂંસરી, ઉતાવળું તો અધીરું, મહેમાન તો અતિથિ, ક્ષમતા તો ગજુ। પ્રશ્ન નંબર 3, વાક્યમાંના રેખાંકિત શબ્દથી વાક્યનો અર્થભેદ સમજો અને આપેલા શબ્દનો ઉપયોગ કરી આવા બીજા વાક્ય બનાવો। ઉદાહરણ તરીકે, ટીમ ઇન્ડિયાએ આજની T20 મેચમાં મહેમાન ટીમને ધૂળ ચટાડી, મહેમાન ટીમ સામે યજમાન ટીમે જોરદાર પ્રદર્શન કરી ટ્રોફી ઉપર કબજો કર્યો। દાસ તો સ્વામી, આપણે તો ઈશ્વરના દાસ કહેવાઈએ, ઉપરવાળો જ આપણો સ્વામી છે। હાસ્ય તો રુદન, રમૂજી ટૂચકો સાંભળીને ઉદાસ ચહેરા ઉપર હાસ્ય આવી ગયું। પિતાજીના અવસાને અમારા જીવનની અંદર રુદન ભરી મૂક્યું છે। ધીરજ તો ઉતાવળ, રોહને ધીરજ રાખીને કામ કર્યું તો કામ સારું થયું, રાહુલે કામ કરવામાં ઉતાવળ રાખી તો કામ બગડ્યું। અખંડ તો ખંડિત, ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ અખંડ શિલામાંથી બનાવેલ છે, ખંડિત મૂર્તિને મંદિરમાં ન રાખવી જોઈએ। કાવ્યના આધારે એક શબ્દમાં જવાબ આપવાનો છે, કોણ સ્વામી કે દાસ નથી તો માણસ અથવા તો મનુષ્ય। આનંદથી શું ખાવાનું છે? તો એ પીરસે છે તે તમારે ખાવાનું છે। પોતાના કોને ગણવાના છે? તો એના જનને। પ્રત્યેક ક્ષણે હેતનું શું વેર છે? તો હાશ। અખંડ શું ચાલે છે? તો ચીંચોડો। શક્તિ મુજબ શું ઉપાડવાનું છે? તો મિત્રો ધૂંસરી। સૌ સાથે શું વહેંચીને ખાવાનું છે? તો રામ રોટી। અમૃત જેવું શું છે? તો છાશ। આ કાવ્યનું સમૂહગાન કરવાનું છે, તો વિદ્યાર્થી મિત્રો તમારા ક્લાસની અંદર તમારા જે વર્ગ શિક્ષક અથવા વિષય શિક્ષક છે તે તમને આ કાવ્યનું સમૂહગાન કરાવશે। પ્રશ્ન નંબર 6, આપેલા શબ્દોનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને લખો। તો જગત આ તો ઈસ્તણો આવાસ, સંતોષ એ પીરસે તે ખાતું રસ્તી એ આપે તે લે, સમભાવ એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે। નંબર 5, પ્રવૃત્ત તું નવરો નવ રેજે વહેજે, ધીરજ તું અથરો નવ થાજે જાવા નવ રેજે વળી ચોટી, સમ સૌ સાથે વહેંચીને ખાજે રામને દીધેલ રોટી। પ્રશ્ન નંબર 7, આપેલા ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને મિત્રો તમારે લખવાની રહેશે। તું એનો આમંત્રેલ મહેમાન છે, તો આમંત્રિત અતિથિ એનો, આ તો ઈશ્વરનું ઘર છે, તો આ તો ઈસ્તણો આવાસ। નંબર 3, એના માણસોને તું પોતાના સમજ, તો એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે। નંબર 4, તું હંમેશા કામ કરતો જ રહેજે, તું નવરો નવ રહેજે વહેજે, કામમાં કોઈ કસર ના આવવી જોઈએ, તો કામમાં ના આવે કદીએ કચાશ। પ્રશ્ન નંબર મિત્રો 8, પ્રશ્નોના જવાબ લખો। ઈસ્તણો આવાસ સાને કયો હશે અને સાથી?
તો કવિએ આ વિશ્વને ઈસ્તનો આવાસ કહ્યો છે, કારણ કે આ સમગ્ર વિશ્વ એક આખું બ્રહ્માંડ એનું જ સર્જન છે. આ વિશ્વમાં રહેતા તમામ પ્રાણીઓ અહીંના મહેમાન છે. આ વિશ્વમાં આપણે ઈશ્વરની ઈચ્છા મુજબ જ રહીએ છીએ. એ જે આપે તે ખાઈએ અને એ રાખે તેમ રહીએ. ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે? તો ઈશ્વરે પોતાની આ દુનિયામાં આપણને એક મહેમાન તરીકે રહેવા દે છે. એ આપણને ખોરાક આપે છે. આપણે નથી અહીંની માલિક કે નથી દાસ, છતાં પણ આપણને આ દુનિયામાં રહેવા દે છે. આપણી જરૂરિયાતો પણ પૂરી કરી છે. આ રીતે ઈશ્વર આપણી ઉપર અનેક પ્રકારની કૃપા કરે છે. પ્રશ્ન નંબર 3. ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું સાથી કયું હશે? તો ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું એટલા માટે કહ્યું છે કે ઈશ્વર આપણી મહેનત અને કર્મના આધારે જે આપણા ભાગ્યમાં લખ્યું છે તે મુજબ આપણને આપે છે, જે આપણા માટે યોગ્ય જ હોય છે, અને તેમાં જ આપણે સંતોષ માનવો જોઈએ. નંબર 4. કામ કરવા બાબતે શું કહ્યું છે? તો કાવ્યમાં કામ કરવા બાબતે કહેવામાં આવ્યું છે કે તું નિરંતર કામ કરતો રહે. કોઈ પણ કામમાં આળસ ન કરવી, એ કામમાં કચાશ પણ ન રાખવી. નંબર 5. વહેંચીને ખાવાનું સાથી કયું હશે? તો ઈશ્વરે આપેલું ભોજન સૌ સાથે વહેંચીને ખાવાની વાત કરવામાં આવી છે, કારણ કે એકલા ખાવા કરતાં બધા સાથે મળીને ખાવાનો આનંદ કંઈક અલગ જ હોય છે. વળી કોઈ ગરીબ કે ભૂખ્યાની પણ એમાં ભૂખ સંતોષાય છે. સૌ સાથે ભેગા મળીને ખાવાથી છાશ જેવું સામાન્ય પીણું પણ અમૃત જેવું લાગે છે, અને સાથે મળીને ખાવાથી ભાઈચારો પણ વધે છે. નંબર 6. કવિએ છાશને સૂતા જેવી કેમ કહી હશે? તો કવિએ છાશને એટલા માટે અમૃત જેવી કહી હશે કે ઈશ્વર આપણને જે આપે છે તે આપણા માટે યોગ્ય જ હોય છે. વળી આ તો ઈશ્વરે આપેલી સહિયારી છાશ જે સ્વર્ગના દેવોને પણ દોહેલી છે, તો આ છાશ આપણા માટે અમૃત સમાન જ હોય. પ્રશ્ન નંબર 9. કવિતાને આગળ વધારો, સ્વરચિત પંક્તિઓ ઉમેરો. આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો આવાસ. દિલમાં પ્રેમનો મીઠો અહેસાસ, જ્ઞાનની જ્યોતથી મને ઉજાસ, શાંતિથી મળે જીવનનો સાથ. તું નવરો નવરેજે વહેજે, જ્ઞાનની ગંગામાં તું તરજે, શીખી લે નવી વાતો દુનિયાની, અનુભવથી જીવનને ભરજે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે કાવ્ય પંક્તિ આપી છે તેને તમે વધારે પણ લખી શકો છો. તમને ઈચ્છા થાય કે મારે સ્વરચિત પંક્તિઓ મને આવડે છે, તો તમે વિદ્યાર્થી મિત્રો વધુ લખી શકો છો. આપણી ચેનલની અંદર તમામ ધોરણ 8ના વિદ્યાર્થી મિત્રો તમારા સ્વાધ્યાયી સોલ્યુશન, સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન, તમારા પ્રથમ અને દ્વિતીય પરીક્ષાના જે પેપર છે એનું સોલ્યુશન, આની સાથે સાથે કાવ્ય અને પાઠનું સોલ્યુશન પણ મિત્રો આપણી ચેનલની અંદર ઉપલબ્ધ છે. તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંક શેર કરવાનો ભૂલશો નહીં. મિત્રો, નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપનો ગ્રુપની લિંક આપેલી છે, તો એમાં પણ તમે જોઈન થઈ શકો છો.